નમસ્કાર ખેડૂત મિત્રો, હું નરેશ મકવાણા. જો તમે ગળોદ ધારા હેઠળ જમીન ધારણ કરતા હોય તો કાયદાની ઉપરવટ જઈ અને તમે કોઈ પણ પ્રકારનું વસિયતનામું બનાવી શકતા નથી. ગુજરાત ગણોદ વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948ની કલમ 63 જે છે એ આનો ચોખ્ખો વિરોધ કરે છે. ભારતીય વારસા અધિનિયમ 1925ની કલમ 63, જમીન મહેસૂલ સંહિતા 1879 ની કલમ 77 એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 ની કલમ 5 સદર કેસ કાયદાનું ઉલ્લંઘન કરીને વસિયતનામું કરેલ હોવા અન્વયે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ 73 એ કોઈ આદિવાસી દ્વારા બીજા કોઈ આદિવાસીને અથવા બિન આદિવાસીને કબજા ભોગવટાના હકો તબદીલ કરી શકાશે નહીં. હવે ખાસ યાદ રાખજો, ગુજરાત ગણોદ વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948ની કલમ 63 શું કહે છે? તો કલમ 63 નો ભંગ કરીને ખેતીની જમીનનો કોઈ ભાડુઆત માલિક, એટલે કે જો કોઈ ગણોતિયો આવી જમીન ધારણ કરતો હોય, તેઓએ ખેતીની જમીન ઉપરના પ્રસ્થાપિત થયેલા હકોને કોઈ બિન ખેડૂતને, એટલે કે જે ખેડૂત નથી તેને વસિયતનામું કરીને તબદીલ કરવા અંગે ઈચ્છા કરી શકે નહીં. એટલે કે આવી તબદીલી જે છે એ આવો ગણોતિયો કોઈ બિન ખેડૂતને આવી જમીન જે ગણોદ ધારા અંતર્ગત અને કલમ 63 મુજબ આવા પ્રકારની તબદીલીઓ જે છે એ પ્રતિબંધિત છે. આવી તબદીલીઓ અથવા ખરીદ વેચાણ પણ કરી શકાતું નથી, કારણ કે ગણોદ ધારાની જે જમીન જે છે એ અમને પોતાના જીવન નિર્વાહ ટકાવી રાખવા માટે અને પોતાની આજીવિકા માટે આપવામાં આવેલી હોય છે. આશા રાખું છું વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે. જય જવાન, જય કિસાન.